મિત્રો જો સરસ મજાનું રીંગણનું શાક તૈયાર થઈ ગયું અને ઘઉંની રોટલી પણ ગરમ ગરમ તૈયાર છે. તો જમવાનું બનીને રેડી થઈ ગયું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:45 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સગા સારા રાખે, મસ્ત રાખે. મિત્રો ચેનલ પર હવે તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ. સામગ્રી લઈને બેસી ગઈ છું, તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર હવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો. તમારો પ્રેમ ને તમારા સપોર્ટની મને બહુ બધી જરૂર છે, કેમ કે તમે લોકો છો તો અમે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. મિત્રો આ મગફળીના બિયા અને શેકી કાઢું ને પછી મસ્ત એને ખાઈણીમાં વાટી કાઢું. અને આજે બનાવી રહી છું રીંગણનું શાક. આ રીંગણ, લીલા મરચાં, ડુંગળી ને 3 ટામેટાં અને 3 ડુંગળી છે અને આ રીંગણ. તો મિત્રો રીંગણનું શાક બનાવું છું મસ્ત. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. મગફળીના બિયા, આ બધો મસાલો તૈયાર કરી દીધો. લાલ મરચું, જીરા પાવડર, હળદર, થોડો ગરમ મસાલો, જીરું અને થોડો અજમો છે, લસણની કળીઓ, લીલા મરચાં અને 2 નાના નાના સૂકા મરચાં અને આ રીંગણનું. તો ચાલો મસ્ત મજાનું આજે રીંગણનું શાક બનાવીએ. મિત્રો આ 2 ચમચી જેટલો ચણાનો લોટ છે. તો પહેલાં ચણાના લોટને આપણે શેકી કાઢીએ. થોડો કલર ચેન્જ થાય એટલે કાઢી લઈએ આપણે. મિત્રો એ કઢાઈમાં તેલ મૂકી દીધું છે અને થોડું જીરું નાખી દઈએ હવે અંદર. હવે ડુંગળી નાખી દઈએ. મિત્રો રીંગણનું શાક બનાવું છું. તમારું બહુ ટેસ્ટી કેવું બને છે. હવે આ ડુંગળી શેકાય એમાં આપણે આ મેં રીંગણ જે કાપી કાઢ્યા છે અને આ રીતે રહેવા દીધા છે મેં પાછળ. તો હવે આને શેકી કાઢીએ આપણે. તો જો અહીંયા મસાલો પણ વાટી કાઢ્યો છે મસ્ત. આ ટમાટર ક્રશ કરી નાખ્યા, ચણાનો લોટ અને મગફળીના બિયા. ચણાનો લોટ અને મગફળીના બિયા આપણે મિક્સ કરી દઈએ. હવે આ વાટેલો મસાલો અંદર નાખી દઈએ. મિત્રો જો ડુંગળીને રીંગણને તેલમાં શેકી કાઢ્યા. અહીંયા તેલ મૂકી દીધું છે. હવે જે આપણે મગફળીના બિયા અને ચણાનો લોટ બધું તૈયાર કર્યું છે મસાલો એ આમાં નાખી દઈએ. થોડો ઉપરથી નાખવા રાખીશું. ટામેટા જે વાટેલા છે તે પણ નાખી દઈએ.
મીઠું નાખી દઈએ હવે. તો સરસ મજાનું રીંગણ શેકેલું શાક બનીને તૈયાર થઈ ગયું મસ્ત. જો મિત્રો સરસ બની ગયા મારા રીંગણનું શાક. આજે આખા રીંગણનું નથી બનાવ્યું, રીંગણના કકડા કરીને તેલમાં શેકીને ડુંગળીને બે સાથે અને રીંગણનું શાક મારું તૈયાર થઈ ગયું આજે બનીને મસ્ત. ચાલો મિત્રો, મારું જમવાનું બની ગયું છે મસ્ત સરસ મજાની ઘઉંની રોટલી જોડે ગરમા ગરમ રીંગણનું શાક. તો ચાલો આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને.